યુનિવર્સિટીમાં ચલણી નોટો મૂકવાનો સિલસિલો યથાવત છે। ઉત્તર વહીમાં વિદ્યાર્થી દ્વારા ચલણી નોટો મૂકવાનો સિલસિલો ચાલુ જ જોવા મળી રહ્યો છે। વધુ 5 વિદ્યાર્થીઓએ ₹500 અને 200ની ચલણી નોટો મૂકી છે। ચલણી નોટો મૂકી વિદ્યાર્થીઓએ પાસ કરાવવા માટે લખાણ લખ્યું। ઉત્તર વહીમાં ચલણી નોટ મૂકનાર વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી થશે। 5 વિદ્યાર્થીઓને યુનિવર્સિટીએ 0 માર્ક્સ આપ્યા છે। ફરી આવી હરકત કરશે તો ₹2500 સુધીનો દંડ પણ ફટકારવામાં આવશે। વિગતો મેળવીશું સંવાદદાતા શૈલેષ પાસેથી। શૈલેષ, ઉત્તર વહીમાં ચલણી નોટો મૂકવામાં આવી હતી અને પાસ કરવા માટેનું લખાણ લખાતા વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી થઈ છે, શું વિગતો? વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ફરી એક વખત આ કિસ્સો સામે આવ્યો છે, જેમાં ઉત્તર વહીમાં જે વિદ્યાર્થીઓએ છે તેમણે 500 અને 200ની નોટો મૂકી હતી। આવા 6 વિદ્યાર્થી મળી આવ્યા છે અને સાથે સાથે લખાણ પણ એવું લખ્યું હતું કે વારંવાર નપાસ થઈએ છે તો પ્લીઝ આ વખતે પાસ કરી દેજો ને એને માટે ₹500 પણ મૂકવામાં આવ્યા હતા। આ સમગ્ર ઘટનાને ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવી છે। તમામ જે આવું કૃત્ય કરનાર વિદ્યાર્થીઓ છે તેમને 0 માર્ક્સ આપવામાં આવ્યા છે અને જો ફરી વખત આવું કૃત્ય કોઈ પણ વિદ્યાર્થી કરશે તો તેની સામે એસીબીમાં ફરિયાદ કરવા સહિતની તૈયારી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ કરી છે। બિલકુલ શૈલેષ, આભાર જાણકારી આપવા બદલ।